તો નેપાળમાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે સ્થિતિ સતત વણસી રહી છે અને અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। વિરાટનગર પોખરામાં પણ સરકાર વિરુદ્ધ દેખાવ કરવામાં આવી રહ્યા છે। પીએમ ઓલીના નિવાસસ્થાનની સુરક્ષા પણ હવે વધારવામાં આવી છે, કારણ કે ત્યાં પણ ખતરો તોડાઈ રહ્યો છે। નેપાળ સરકારે 4 સપ્ટેમ્બરે 26 એપ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો અને આ જ પ્રતિબંધને લઈને ત્યાંના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પ્રતિબંધને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ અને લોકોના ધંધા ઉપર માઠી અસર પડી રહી છે અને તેને લઈને જ આ સરકારે નિર્ણય લીધો છે। યુવાનો પ્રદર્શન પર ઉતર્યા અને કેટલાક નેતાઓનું સમર્થન પણ મળ્યું છે। 28 વર્ષથી ઉપરના લોકોને આંદોલનમાં સામેલ નથી કરવામાં આવ્યા, એટલે કે જેટલા પણ યુવાનો છે, જેનઝી છે, તેમને જ આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવ્યા છે। જેનઝી સ્કૂલ યુનિફોર્મમાં પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે। આ પ્રદર્શન ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પ્રદર્શન શા માટે થઈ રહ્યું છે તેને લઈને જ આપને માહિતગાર કરી રહ્યા છે। ભ્રષ્ટાચાર બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે। સરકાર પર જેનઝીનો અવાજ દબાવવાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે અને આ જ આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। નેપાળની સરકાર ચલાવનારા વૃદ્ધ છે તેવું પ્રદર્શનકારીઓનું કહેવું છે। જેવું બાંગ્લાદેશમાં થયું તેવું જ હવે નેપાળમાં થશે તેવો પણ ભય આ લોકોને સતાવી રહ્યો છે।